ભગવાન નીલકંઠ ત્રીજોમાં દેખાતા હતા અને થોડી વાર તેજના દર્શન બીજી વાર મળી ગયા હો કૌશોખાબા અને દીવાના પ્રકાશે ભગવાન દેખાય એવા થયા લોકો તો આજ ગયા હતા વાતો કરતા કરતા પોતાના સ્થાને ગયા અમીચંદ શેઠ ઉભા રહ્યા છે ભગવાન નીલકંઠની પાસે ગયા છે અને પૂછ્યો રાજ કઈ ભોજન કરશો ભગવાન નીલકંઠ બોલ્યા છે હા કરશું પણ ઘેરે જે તૈયાર હોય લઈ આવજો અમીચંદ એકદમ ઉતાવળા પોતાની ઘેરે આવ્યા છે એમના ધર્મપત્નીને કીધું છે કે રસોઈ તૈયાર શું છે કે ખીચડી છે ખીચડી એક વાટકીમાં ઘી લીધું થાળીમાં ખીચડી વાટકીમાં ઘી લઈને ભગવાન નીલકંઠની પાસે આવ્યા છે ભગવાન નીલકંઠે વાટકી બે આંગળી બોળી ઘીમાં અને ખીચડી મૂકી અને સ્વયં ભગવાન શ્રી ખીચડી અમાર બીજા વાળાને મળી ગયો આપણે રાવણા મળવા કીધું તો કઈ મળશે ને આપણે બે દીમાં કીધું કીધું તો બીજે પૂછ્યું આ કહેતા કોણ મને આપણે અલા વસંતબેન નહોતા કહેતા પછી તારીખે મળશે લઈ આવ્યો ને ઉપા આ કેમ પાવડા અહીં નીકળે છે એની વાત કેવું છે કે તમે રાજુ લાટો મારતા હોય કે જરી કેટલા આવે એટલે તો અમારે ત્યાં કોઈ આવતું નથી કેવું છે નીકળે કાલ નીકળે અમાર તો કેટલા 7-8 આવે ટેમ્પા વાળા નિલેશ ને કેવું છે બીજો વારો દેહ લઈ આવજે રૂપાબાઈ છે એ જ વખતે એની ઘરે સદાબા બેસવા માટે સદાબાએ પણ પ્રસાદ સદાબાએ પ્રસાદ અલૌકિક એક પ્રસંગ તમને કહી દો સદાબાએ પ્રસાદ લીધો અને સદાબા છબક્યા કારણ કે સદાબાને ઘણા સમય પહેલા એવું સ્વપ્ન થયેલું સદાબાના ઉદરમાં બાળક સેવાઈ રહ્યું હોય કેટલીક પનિહારીની સાથે પાણી ભરવા માટે જતા હોય એવું સપનું થયેલું કે એક વરણી આપણા નગરમાં